ગુજરાત ફર્સ્ટના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો સાથે બેઠક કરવામાં આવી। કોન્ટ્રાક્ટરના ડમ્પર અને વાહનો પરથી ઓન ડ્યુટી આરએમસી દૂર કરવા સૂચના આપવામાં આવી। 2 દિવસમાં તમામ વાહનો પરથી લેબલ દૂર કરવા સૂચના। 2 દિવસ બાદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ વર્ક પરમિટ સાથે રાખવા સૂચના આપી રહી છે। આરએમસી લખેલા વાહનો રાજકોટમાં ખાનગી બિલ્ડરના કાબૂમાં ચાલતા હતા। સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો હતો। ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આપને જણાવીએ કે સવારે 8 વાગ્યા બાદ ભારે વાહનો માટે પ્રવેશ બંધી છે રાજકોટમાં, પરંતુ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં એવા ભારે વાહનો કેદ થયા હતા જે 8 વાગ્યા બાદ પણ શહેરમાં પ્રવેશ કરી રહ્યા હોય। આના પર સૌથી મોટી અસર થઈ છે। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રહીમ, ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, આપે જ આખું રિપોર્ટિંગ કર્યું હતું કે સવારે 8 વાગ્યા બાદ પણ ભારે વાહનો ત્યાં પ્રવેશ કરે છે અને ભારે વાહનના ચાલક સાથે પણ આપે વાત કરી હતી, એમ કહી રહ્યા હતા કે આરએમસીનું વાહન છે, પરંતુ ખાનગી બિલ્ડર માટે યુઝ થઈ રહ્યું હતું એ વાહન, એ પણ આપણે ગુજરાત ફર્સ્ટમાં બતાવ્યું હતું ને, એની હવે સૌથી મોટી અસર થઈ છે। શું અસર થઈ છે જણાવશો? કશિશ, ચોક્કસપણે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટ સૂચના દીધી હતી કે જે કોર્પોરેશન જે ઓન ડ્યુટી આરએમસી લખેલા વાહનો જે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટની બદલે અન્ય ખાનગી બિલ્ડરોને ત્યાં ખાલી થતા હતા અને આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ને તેઓએ ખાતરી આપી હતી ગુજરાત ફર્સ્ટને કે તમામ બિલ્ડરો સાથે બેઠક કરી અને સાથે જે કોન્ટ્રાક્ટરો છે તેમને પણ બેઠક કરીને સૂચના આપવામાં આવશે કે આ બોર્ડો છે તે દૂર કરવામાં આવે। જો કોન્ટ્રાક્ટ ઉપર વાહનો ચાલે છે તો તેમને જે વર્ક પરમિટ આપવામાં આવે છે તે લગાવવાની, નહીં કે ઓન ડ્યુટી આરએમસી, કારણ કે ચાલતા હોય છે ખાનગી કોન્ટ્રાક્ટમાં અને ઓન ડ્યુટી આરએમસી લખેલા હોય છે। આ બેનરો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી ને તેને જ લઈને આજે સરકારી અધિકારીઓ છે તેમના દ્વારા જે ખાનગી કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનમાં કામ કરતા હોય છે તેઓની સાથે પણ બેઠક કરી હતી અને ખાસ કહ્યું હતું કે આ 2 દિવસની અંદર ઓન ડ્યુટી આરએમસી લખેલા બોર્ડ છે તે દૂર કરવામાં આવે અને તેને જ લઈને 2 દિવસની મોહલત આપવામાં આવી છે અને આગામી સમયમાં 2 દિવસ બાદ કોર્પોરેશન દ્વારા તમામ કોન્ટ્રાક્ટરોનું ચેકિંગ કરવામાં આવશે। જયમીનભાઈ છે તેઓની સાથે વાત કરશું। જયમીનભાઈ, આપે જે રીતના વાત કરી હતી કે જે કોન્ટ્રાક્ટરો છે તેમને સૂચના આપવાની અને આજે બેઠક કરીને અધિકારીઓએ સૂચના આપી દીધી છે કે આ બોર્ડ દૂર કરવા, શું કહો છો? વિષય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના પત્રકાર મિત્ર રહીમભાઈ લાખાણી દ્વારા એક સારો વિષય લેવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ એજન્સીના વાહનો 12 મહિના કે 24 મહિના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય છે ત્યારે ઓન ડ્યુટી આરએમસીના બોર્ડ મારેલા હોય છે। ત્યારબાદ એનું કામ પૂર્ણ થઈ ગયું, અન્યથા એનું જ્યારે ક્યારેક રજાના હોય દિવસો ત્યારે એ ડમ્પર કે વાહન છે એ પ્રાઇવેટ સાઇટ ઉપર ચાલતા હોય છે તો એ ન ચાલવા જોઈએ, ગેરબંધારણીય છે। આપના દ્વારા વિષય લેવામાં આવ્યો હતો અને મેં માનનીય અધિકારીશ્રીઓને બધાને સૂચના આપી હતી કે તાબડતોડ તાત્કાલિક ધોરણે આ પ્રકારના બોર્ડ દૂર કરવા કરતાં એક પ્રકારની નેમપ્લેટ લાગે, જ્યારે કોર્પોરેશનમાં કામ કરતા હોય ત્યારે એ નેમપ્લેટ મારે, અન્યથા એ નેમપ્લેટ કાઢી નાખે, કારણ કે એ પણ જરૂરી છે। આરએમસી ઓન ડ્યુટી લખવું પણ જરૂરી, જેથી કરીને એને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે। જરૂરી જ છે કે એ લોકો પણ જ્યારે કોર્પોરેશનના કામ કરતા હોય ત્યારે બોર્ડ મારે, પણ પ્રાઇવેટમાં એ બોર્ડ ન મારી શકે એ મેં સૂચના આપી હતી ને આજે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે। તો જે રીતના વાત કરીએ, ગુજરાત ફર્સ્ટે જે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેને બાદ જે કોન્ટ્રાક્ટરોની સાથે બેઠક થઈ છે અને આજે તેઓને નોટિસ પણ આપી દેવામાં આવી છે। 2 દિવસની અંદર આ તમામ બોર્ડો દૂર કરી દેવાની સૂચના આપવામાં આવી છે, નહીં તો આગામી સમયમાં કડક કાર્યવાહીની તૈયારીઓ પણ કોર્પોરેશને સ્પષ્ટપણે તેઓને સૂચના આપવામાં આવી છે કે આગામી સમયમાં કડક કાર્યવાહી માટે તૈયાર રહે। જી કશિશ। રહીમ, કાર્યવાહી તો ચલો ઠીક છે, ઓન ડ્યુટી આરએમસી ના સ્ટીકર પર નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ ભારે વાહનો કે જે સવારે 8 વાગ્યા બાદ પર શહેરમાં પ્રવેશ કરે છે અને અનેક લોકોનો જીવ લે છે, એના પર શું કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસપણે કશિશ, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી જે જવાબદારી છે તે ઢાક પીછોડો કરવામાં આવતી, કારણ કે ટ્રાફિક પોલીસ છે ત્યાં બેઠી હોય છે, કોઈ કાર્યવાહી નથી કરતી, કારણ કે બાકીની જવાબદારી છે ટ્રાફિક પોલીસની। ગુજરાત ફર્સ્ટે એ જ દિવસે સવાલ ઉત્પન્ન કર્યો હતો। સાંજના સમયે જે ઘટના બની હતી, 2 લોકોના જીવ ગયા હતા, ત્યાં પોલીસ ઊભી છે, ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ પોલીસની તાકાત નથી કે તે વાહનો, ભારે વાહનો અટકાવી શકે। ગુજરાત ફર્સ્ટ અટકાવીને પૂછી રહ્યું હતું કે ભાવનગર રોડથી
છેક માર્કેટિંગ યાર્ડ રોડ સુધી જઈ રહ્યું છે તેની વચ્ચેની જો વાત કરું તો આજીડેમ ચોકડી આવતી હતી ત્યાં પણ પોલીસ હોય છે, કેમ ન અટકાવવામાં આવી? ત્યારથી આગળ આવે તો થોરાળા પોલીસ સ્ટેશન આવે છે, કેમ ભારે વાહન અટકાવવામાં ન આવ્યા? ચુનારાવાડ ચોકમાં પણ પોલીસ ઊભી હોય છે, કેમ તેમને અટકાવવામાં નથી આવતા? છેક માર્કેટિંગ યાર્ડ સુધી આ ટ્રકો પહોંચી જાય છે રાજકોટ શહેર અંદરથી, એટલે ટ્રાફિક પોલીસ છે તે માત્ર નાના વાહનો છે તેમને દંડ ઉઘરાવવામાં રસ છે, નહીં કે ભારે વાહનો સામે, કારણ કે ભારે વાહનોનો ફિક્સ હોય છે. શું મંથલી હપ્તાઓ ચાલુ છે કે તેના માટે તેઓને એન્ટ્રી આપે છે? ભારે વાહનો છે, ટ્રાવેલ્સો છે, બેફામ રાજકોટ શહેરમાં ફરી રહી છે, કેમ તેની સામે પોલીસ કાર્યવાહી નથી કરતી? સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. પોલીસની જવાબદારી છે કે રાજકોટ શહેરની અંદર ભારે વાહનો પ્રવેશ ન કરે. સીસીટીવી છે તે શોભાના ગાંઠિયા સમાન છે, માત્ર નાના વાહનો જ દેખાય છે કે હેલ્મેટ નથી પહેર્યું અને તેમને દંડ ફટકારવામાં આવે છે, કે વન વેમાં જાય છે દંડ ફટકારવામાં આવે છે. ત્યારે આ ભારે વાહનો સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? કેમ પોલીસના હાથ બંધાયેલા છે? આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે આગામી સમયમાં હજી પણ ગુજરાત ફર્સ્ટ છે જે આ પોલીસની કાર્યવાહી સામે પણ જે રિયાલિટી ચેક કરીને બતાવશે કે પોલીસ હવે આરએમસી નું નામ છે તે બદનામ કરવાનું બંધ કરો. હવે કામ છે એ તમારું છે, તમારી જવાબદારી છે કે ભારે વાહનો છે તે અટકાવવામાં આવે. ભારે વાહનોને નો એન્ટ્રી છે તો પછી કેમ એન્ટ્રી થઈ રહી છે? કારણ કે રાજકોટ શહેરની ચારે દિશાઓ એવી છે કે જ્યાં મુખ્ય મથકો ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત છે, છતાં પણ કેમ જે ભારે વાહનો છે તે પ્રવેશ કરી રહી છે, તે સૌથી મોટો સવાલ છે. ને પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. જી કશિશ. આભાર રહીમ સમગ્ર વિગતો બદલ.